આવે છે। સવારે 10 વાગ્યા પ્રેસ કોન્ફરન્સ થવાની છે। એક મોટી જાણકારી સામે આવી રહી છે। ભારતે કરેલા હુમલા પર ભારત સરકાર પ્રેસ કોન્ફરન્સ કરશે સવારે 10 વાગે। એની સંપૂર્ણ જાણકારી આખા દેશને આપવામાં આવશે। એક મોટી ખબર, ભારતીય સેનાએ જે જબરજસ્ત વાર કર્યો છે આતંકી સ્થાન પર। 10 વાગ્યાનો સમય આખા દેશને જાણકારી આપવાનો છે। આખો દેશ જાણશે કે કઈ રીતે આપણે આ આતંકી સ્થાનની અંદર ભારતીય જવાનોએ, જાંબાઝ જવાનોએ આ હુમલાઓ કર્યા છે અને એક પછી એક વાર કર્યા છે। આતંકી સ્થાન પર હુમલાઓ થયા છે। 10 વાગે પ્રેસ કોન્ફરન્સની જાણકારી આપવામાં આવશે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। બિલકુલ, તો 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી, પત્રકાર પરિષદ કરી અને આ મોટી ખબર આપશે અને ઓપરેશન સિંદૂરની જાણકારી અપાશે કે કઈ રીતે આપણા સેવાના જવાનોએ આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, બદલો લીધો છે। પહેલગામમાં જે હુમલો થયો હતો અને ત્યારબાદ ભારતવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે પાકિસ્તાન સામે કોઈ જવાબી કાર્યવાહી થવી જોઈએ, પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળવો જોઈએ। તો હવે તે જવાબ મળ્યો છે। 10 વાગે સેનાની આ પ્રેસ કોન્ફરન્સ અને સેના પત્રકાર પરિષદ કરી જાણકારી આપશે। ઓપરેશન સિંદૂરની જાણકારી ભારતીય સેના આપશે તમામ લોકોને। એટલે 10 વાગે હવે રાહ જોઈ લો। 10 વાગે તમને જાણકારી મળશે ભારતે કઈ રીતે આ ઓપરેશન પાર પાડ્યું અને કઈ રીતે આ સ્ટ્રાઇક થઈ હતી। પત્રકાર પરિષદ કરી ભારતની સ્ટ્રાઇક પર જાણકારી મળશે તમને। ઓપરેશન સિંદૂરની જાણકારી મળશે અને જે સેના દ્વારા આ મોટી સ્ટ્રાઇક કરવામાં આવી છે તેની જાણકારી ભારતીય સેના આપશે। અને ત્યાં સુધી અનેક મોટા સમાચારો આવી રહ્યા છે, ખબરો